રેસિડેન્સી સ્કૂલ દ્વારા 27મા વાર્ષિકોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં ન્યૂ રાંદેર ખાતે આવેલી પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા 27મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અડાજણ સંજય કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે GCERT પૂર્વ સચિવ ડોક્ટર KR ઝાંઝરુકિયા અને ટ્રાફિક વિભાગના PI JC જાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટી નટુભાઈ કારિયાએ જણાવ્યું હતું કે પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા 27મો વાર્ષિકોત્સવનું ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં 800 થી 900 જેટલા બાળકોએ ભાગ લીધો છે। કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે GCERT પૂર્વ સચિવ ડોક્ટર KR ઝાંઝરુકિયા ઉપસ્થિત રહ્યા હતા। તો ટ્રાફિક વિભાગના PI JC જાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ બાળકોને સુંદર મેસેજ આપ્યો છે અને સાથે વાલીઓને પણ 15 તારીખથી હેલ્મેટ જરૂરથી પહેરવા અપીલ કરી છે। આજે બાળકોએ નમસ્તે ગુજરાત કાર્યક્રમ રજૂ કર્યો હતો અને આવતીકાલે શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ કાર્યક્રમ રજૂ કરશે। નમસ્કાર, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલનો આજે 27મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ સ્થાને GCERTના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી સુરતના ડૉક્ટર KR ઝાંઝરુકિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ટ્રાફિક બ્રાન્ચના PI JC જાદવ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। બાળકો નમસ્તે ગુજરાતના થીમ પર આજે સુંદર કૃતિઓ રજૂ કરી રહ્યા હતા। શાળાના લગભગ આજે 800 થી 900 બાળકોએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે। વાલીઓ સાથે ચિક્કાર હોલની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે આવતીકાલના કાર્યક્રમની અંદર શ્રી કૃષ્ણ વંદે જગતગુરુનો કાર્યક્રમ છે અને પરમ દિવસે નાના બચ્ચાઓનો કાર્યક્રમ અનમોલ બચપન। આમ હંમેશા દર વર્ષે એક ચોક્કસ થીમ સાથે કાર્યક્રમ રજૂ કરવાની પ્રેસિડેન્સીની પ્રણાલી રહી છે કે જેથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને બાળકો એક સારી વસ્તુ શીખી શકે, એક સારા માનવ અને એક સારા નાગરિક બની શકે, એવા હંમેશા અમારા પ્રયત્નો